મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એક સમયે ઈડરના પહાડમાંથી એક મોટો વાઘ નીકળીને વગડામાં ફરતો ફરતો ટોરડા ગામની ભાગોળે આવ્યો અને નદી કાંઠે ફુલેશ્વર મહાદેવના દેરા પાસે આવીને ઘૂઘવવા લાગ્યું. એના ત્રાસથી ગામના બધા લોકોએ ઘરમાં પેસી જઈ કમાડ વાસી દીધા. પણ એ ગામના બ્રાહ્મણનો એક 10-12 વર્ષનો છોકરો વાઘની ઝપટમાં આવી ગયો. વાઘે એને મારી નાખ્યો. વળી તે જ ઠેકાણે 2 ગાયોને પણ મારી નાખી. તો પણ વાઘ ગર્જના કરતો ત્યાંથી જતો નહીં. બધા લોકો તો અતિભય પામી ઘરોમાં સંતાઈ ગયા. પરંતુ જેનો દીકરો મૃત્યુ પામ્યો હતો ને, એના પિતા રડતા રડતા પોતાના છોકરાનું મળદું લેવા મરણિયા થઈને વાઘ સામે ચાલ્યા. તે જોઈ મહાદયાળુ ખુશાલ ભટ્ટે તેને ત્યાં જવાની ના કહી. પોતે જ તે મહાભયાનક અને અતિ વિકરાળ વાઘ પાસે જઈને ઊભા રહ્યા અને એના મોઢા ઉપર જોરથી એક લપડાક મારી. તેથી તે વાઘ ચકરી ખાઈને પૃથ્વી ઉપર ચત્તોપાટ પડ્યો. પછી જ્યારે મૂર્છા વળીને કે તરત જ ભટ્ટજીની સન્મુખ જોઈ 5 પ્રદક્ષિણા કરી માથું પૃથ્વી ઉપર મૂકી નમસ્કાર કરીને ચાલ્યો ગયો. તે સમયે ખુશાલ ભક્તે એનો કાન ઝાલીને કહ્યું કે અરે પાપી, અહીં આવીને તે એક બ્રહ્મ હત્યા અને 2 ગૌ હત્યા રૂપ મહાપાપ કર્યા. એ પાપથી તો હું તને મુકાવું છું. મેં તને લપડાક મારી, તેથી તારા સર્વ પાપ નાશ થઈ ગયા. પણ હવેથી તું કોઈ મનુષ્યને તથા પશુ આદિક પ્રાણી માત્રને મારીશ નહીં અને કોઈને બીવડાવીશ નહીં. માંસ ભક્ષણ કરીશ નહીં. શાંત સ્વભાવે વર્તજે. વગડામાં ઝાડીમાં રહીજે ને ફળ ફૂલ જે મળે એનો આહાર કરીને ગુજરાન કરજે. કોઈ દિવસ તને વગડામાં ફળ ફૂલ ન મળે તો આ ગામમાં આવી લોકોની પાસે આડોટીને પેટ દેખાડજે. એટલે લોકો તને રાંધેલું અનાજ આપશે. તે ખાઈને લોકોને માથું નમાવીને વગડામાં જતો રહેજે. એ રીતે 3 વર્ષનું આયુષ્ય ભોગવી તું મરણ પામીશ. પછી તને ઘોડાનો જન્મ આવશે. તે જન્મમાં તને પ્રગટ ભગવાનના નિત્ય દર્શન થશે, તેથી તારો મોક્ષ થશે. એમ કહીને છોડી દીધો. એટલે વાઘ મસ્તક નમાવી ઝાડીમાં ચાલ્યો ગયો. પછી ખુશાલ ભગતે એ મૃત બાળક ઉપર જળની અંજલિ નાખીને તેથી બાળક બેઠો થયો. અને ગાયોને પણ સ્વામીએ મંત્ર ભણીને સજીવન કરી. પછી બ્રહ્મ બાળકને પોતાની આંગળીએ ઝાલી ખુશાલ ભગત નિશાળે લાવ્યા.
આમ વાઘને વશ કર્યો અને મરેલા વિપ્ર બાળ અને ગાયોને સજીવન કરી. આ પ્રસંગ જ્યારે તેઓ નિશાળ ચલાવતા ને ત્યારે ટોરડામાં બન્યો હતો. પછી વાઘ સાધુ વૃત્તિ રાખી ફળફૂલ જે મળે એ ખાતો, ને જો ન મળે ને તો ગામમાં આવતો અને ઘેર ઘેર ફરી પેટ દેખાડી મોઢા ભણી હાથ દેખાડતો. તેથી બધા લોકો એને પુષ્કળ સારું સારું ખાવાનું આપતા. મનુષ્ય અને પશુને તે દિવસે તથા રાત્રે સામા મળવું તો પણ કોઈને એનો કૂતરા જેટલો પણ ડર લાગતો નહીં. ગામમાં છોકરા તો એ વાઘને પાડેલા કૂતરાની જેમ અત્યંત પ્રેમથી રમાડતા. એ આવે ને ત્યારે એના કાન ઝાલીને તાણે, એની સાથે ગેલ કરતા. છતાં એ બકરી કરતાં પણ અતિશય ગરીબ થઈને રહેતો. કોઈના સામું માથું પણ ઊંચું કરતો નહીં. એ રીતે 3 વર્ષ પૂરા થયા ત્યારે એ વાઘ જ્યાં ખુશાલ ભગતે કાન ઝાલી જ્ઞાન આપ્યું હતું એ ઠેકાણે આવી શંકર સન્મુખ મરણ પામ્યો. એ દિવસે ગામના બધા લોકોને પોતાનો પુત્ર મરી જાય એવો શોક થયો હતો. આ રીતે ભટ્ટજીએ એ વાઘનો ઉદ્ધાર કર્યો. આવી રીતનું ખુશાલ ભટ્ટનું અતિ અદ્ભુત ચરિત્ર જોઈ સર્વે લોકો અતિ વિસ્મય પામ્યા. ભટ્ટજીને સર્વે લોકો પરમેશ્વર માનવા લાગ્યા. ટોરડા ગામની ભાગોળે ફુલેશ્વર મહાદેવની સામે એક મોટો પીપળો હતો. તે પીપળાના થડમાં કેટલાક વર્ષોથી એક મોટો સાપ રહેતો હતો. તે તળાવને કાંઠે અંધારી રાતે ખોરાક ખાવા શોધવા ફરતો હતો. એવામાં ત્યાં ગામનો કોઈ બ્રાહ્મણ જઈ ચડ્યો. તેને એ પગ તળે દબાવવાથી કરડ્યો. પછી બૂમો પાડવા લાગ્યો. તે સાંભળીને કેટલા લોકો ત્યાં દોડી આવ્યા, પણ ઝેર વ્યાપી જવાથી એનું શરીર લીલું છમ થઈ ગયું, ઘેન ચડ્યું. તેથી બ્રાહ્મણ અચેતન થઈ ગયો. તેને જોડીમાં ઘાલી સૌ ખુશાલ ભગતની પાસે લાવ્યા. ખુશાલ ભગતે એને જોઈ પોતાના વસ્ત્રને છેડે જરા વળ દીધો ને કે તરત જ મોટી ગર્જના કરી બૂમે બૂમ પાડવા લાગ્યો. બળી ગયો રે એમ કહેતો ખુશાલ ભગતના પગે એ બ્રાહ્મણ વળગી પડ્યો. ત્યારે ખુશાલ ભગતે એને પૂછ્યું કે તું કોણ છે ને શા માટે કરડ્યો છો? ત્યારે એ બોલ્યો, હું મહા ઝેરી કાળો નાગ છું. વળી પૂછ્યું કે આ બ્રાહ્મણને શા કારણથી કરડ્યો? તો કહે એના પગ તળે હું દબાયો એથી કરડ્યો. પછી ખુશાલ ભગતે એને પાણી છાંટી પૂર્વજન્મની સ્મૃતિ કરાવી અને પૂછ્યું કે તું પૂર્વજન્મમાં કોણ હતો અને શા પાપથી તને આ મહાઝેરી કાળા નાગનો દેહ પ્રાપ્ત થયો? ત્યારે એ બોલ્યો કે હું પૂર્વજન્મમાં વાણિયાનો દીકરો હતો, પણ એ જન્મે મારી માતાએ મુસલમાન સાથે સંબંધ કર્યો. તેમાંથી હું ઉત્પન્ન થયો હતો. માટે વ્યાપાર ધંધો કરતો, પણ વાટે જતા લોકો સાથે વિના પ્રયોજન લડાઈ ટંટા કરતો. કોઈને મારતો, કોઈનું ચોરી લેતો, કોઈનું જોરાવરીથી ખૂંચવી લેતો, છળકપટ વિશ્વાસઘાત કરતો અને હિંસા અસત્ય દગો કરી પેટનું અને કુટુંબનું પોષણ કરતો. એમ અપાર દ્રવ્ય ભેળું કરીને પૃથ્વીમાં દાટ્યું. પછી મેં કેટલાક મહિના સુધી મંદવાડના અતિ કષ્ટ ભોગવ્યા
અંતકાળના સમયમાં અતિ ભયાનક પર્વત જેવા મોટા કાજળ જેવા કાળા 5 યમના દૂતો આવી મને લોહ પાસ વડે બાંધી રૂંધી અને જમપુરીમાં ઘસડી ગયા. ત્યાં મારા પાપને અનુસારે મેં કેટલાક વર્ષ સુધી નરકમાં રહી માં કષ્ટ ભોગવ્યા. પછી મને ધર્મરાજાએ આ કાળા નાગનો જન્મ આપ્યો. વળી આ જન્મમાં પણ કેટલાક મનુષ્યને તથા પશુને કરડીને એના પ્રાણ લીધા છે. એ રીતના મારા પૂર્વજન્મના વૃત્તાંતની સ્મૃતિ મને તમારા દર્શનથી અને તમે જળ છાંટ્યું ને તે પુણ્યથી થઈશ એ સર્વે કહી. માટે તમે તો સાક્ષાત પરમેશ્વર છો એમ મને જણાવીશ. તમે મારા ઉપર કૃપા કરી મારા સર્વે પાપનો નાશ થઈ જાય અને મારો મોક્ષ થાય ને એમ દયા કરો. પછી ખુશાલ ભટ્ટ કરુણા કરીને બોલ્યા, હવે તું આ બ્રાહ્મણના શરીરમાંથી ઉતરી જા અને સાત્વિક વૃત્તિ રાખજે. કોઈને કરડીશ નહીં, કોઈ પ્રાણીને ભય ઉત્પન્ન કરીશ નહીં, જીવજંતુનું ભક્ષણ કરીશ નહીં. અમે તને પાણી છાંટીને વર્તમાન ધરાવ્યા છે. માટે રાતે કોઈ ન દેખે એમ નિત્ય અમારા દર્શન કરજે. આ પીપળાના પોલાણમાં ગુપ્તપણે રહીને ત્યાં ગામના બ્રાહ્મણો બધા બ્રહ્મર્ષિ છે એ પોતાનું જમી રહ્યા પછી એઠું અન્નજળ રેડી જાય એ ખાઈ પીને તે વડે તારો નિર્વાહ કરજે. આમ 1 વર્ષ સુધી તપ કરજે, તેથી તારા પાપ માત્રનો નાશ થઈ જશે. પછી તારો નાગનો દેહ પડશે અને બીજા જન્મમાં તને પાટના ઘેર મનુષ્ય દેહ મળશે. તેથી તારો મોક્ષ થશે. આવા ખુશાલ ભટ્ટના વચન સાંભળી તે સર્પે ખુશાલ ભક્તને 5 પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કરી. તે બ્રાહ્મણના શરીરમાંથી ઉતરી ગયો. પછી બ્રાહ્મણ પણ જાણે ઘોર નિદ્રામાંથી જાગે એમ ઉઠીને ખુશાલ ભગતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી હાથ જોડીને પાસે બેઠો થયો અને પ્રાર્થના કરતાં કહ્યું કે હે ખુશાલ ભગત, આજ તમે મને મોતના મુખમાંથી ઉગાર્યો. હું આપને શરણે છું, માટે આપ જે આજ્ઞા કરો તેમ હું કરીશ. આજે તમે મને નવું જીવન આપ્યું, આપનો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. અંતકાળે પણ આ રીતે મારી રક્ષા કરજો. પછી ખુશાલ ભગતે તેને સત્સંગી કર્યા અને આજ્ઞા આપતા કહ્યું કે હવેથી તમારે 1 વર્ષ સુધી અમારું અને સર્વે બ્રાહ્મણનું ઉચ્છિષ્ટ અનજળ લઈ નિત્ય પીપળાના થડમાં રેડી આવું. તો કહે, બહુ સારું મહારાજ. એ રીતે 1 વર્ષ સુધી નિત્ય બ્રાહ્મણનું ઉચ્છિષ્ટ ખાવાથી તે નાગ પાપ રહિત થઈને મરણ પામ્યો. વખતના વહન સાથે એ વિપ્રને સત્સંગ થયો ને ભગવાનનું ભજન કરી ભગવાનના ધામને પામ્યો. જીવ પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરવો એવો ખુશાલ ભક્તનો સહજ સ્વભાવ હતો. રીજીને કરતા નિયાલ ખુશાલ સૌને રીજીને કરતા નિયાલ, ખીજવાનું તો સ્વપ્ને નહીં એવા છે દીન દયાળ. આ રીતે ખુશાલ ભટ્ટે બ્રાહ્મણનો અને સર્પનો બંનેનો ઉદ્ધાર કર્યો. જે પીપળાના થડમાં સર્પ રહેતો હતો એ પીપળો હજુ સુધી ભુલેશ્વર મહાદેવના દેરાની સામે પ્રસાદીભૂત હયાત છે. ટોરડામાં ખુશાલ ભક્તના ઘરની બાજુમાં જ કુબેર હોનીનું ઘર હતું. આ હોની ખુશાલ ભગતના મિત્ર હતા. એમના ઘરની અને કુબેર હોનીના ઘરની ભીત એક જ થતી. એક વખત ખુશાલ ભગત કુબેર હોની વગેરે મિત્રો સાથે જંગલમાં છાણા વીણવા ગયા.
રમતા રમતા કુબેર હોનીએ એક કાંકરી ખુશાલ ભગતને મારી, તેમના માથામાં વાગી, એથી લોહી નીકળ્યું. ત્યારે સહજ ખુશાલ ભગતથી બોલાઈ ગયું, તે મારું માથું ફોડ્યું, માટે હે કુબેર, તારું મોત અસુરના હાથે થશે. પછી કુબેર હોની ઘણું કરી ગયો. એટલે ખુશાલ ભગતે કહ્યું, મારી વાણી મિથ્યા નહીં થાય, પણ હું તને અંતકાળે તેડવા આવીશ ને તારો મોક્ષ કરીશ. પછી કુબેર હોની મોટા થયા ત્યારે કપડાનો ધંધો કરતા હતા. એકવાર તેઓ શામળાજી કપડાં ખરીદવા માટે ગયા. જ્યારે કપડાં ખરીદીને પાછા ટોરડા આવતા હતા ને ત્યારે એને રસ્તામાં લૂંટારા મળ્યા. કુબેર હોનીએ એને ઓળખ્યા અને કહ્યું, એલા ઓળખીતા થઈને લૂંટો છો? ત્યાં એક લૂંટારાએ એના પગમાં તીર માર્યું. કુબેર હોની ત્યાં ધરણી ઉપર ઢળી પડ્યા. એ જ વખતે એનો અંતકાળ નજીક આવતા ખુશાલ ભટ્ટે એને દિવ્ય રૂપે દર્શન દીધા. તેને અક્ષરધામમાં તેડી ગયા. જ્યારે ખુશાલ ભગત એને તેડવા ગયા ત્યારે બાજુના પહાડા ગામના જાગીરદાર પહાડસિંહને દર્શન આપીને કહ્યું, મારા મિત્ર કુબેર હોની ગુજરી ગયા છે, હું એને તેડવા જાઉં છું. પછી પહાડસિંહ રાજા વહારે ચડ્યા અને કુબેર હોનીની લાશ ટોરડા લાવ્યા અને અચલેશ્વર મહાદેવના સ્મશાનમાં એમનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. જ્યાં ખુશાલ ભગતના મિત્ર કુબેર હોની મરણ પામ્યા ત્યાં હાલ પથ્થરનો મોટો ઢગલો કરવામાં આવેલો છે. આ સ્થાન ટોરડાથી શામળાજી જતા રસ્તામાં 4 માઇલ ઉપર 2 ડુંગરા અને ઘાટી જાળીની વચ્ચે આવેલું છે. ત્યાંના લોકોની એવી માન્યતા છે કે તે પથરાના ઢગલામાં શ્રી ગોપાળાનંદ સ્વામીની જય બોલીને કોઈ એક પથ્થર નાખે ને તો એને ક્યારેય એકાંતર્યો તાવ આવતો નથી, અને આવતો હોય ને તો ઉતરી જાય છે. એવું દૈવત એ સ્થાનમાં હજી છે અને આ માનતા હજી પ્રસિદ્ધ રીતે ચાલે છે. આ કુબેર હોનીની ત્રીજી પેઢીએ કૃષ્ણલાલ લીલાચંદ હોની થયા હતા. એને પોતાના વડવાઓની વાત ત્યાંના જાગીરદાર દોલતસિંહ પાસેથી ખાતરી કરીને રાજકીય ચોપડામાંથી મેળવી હતી. આમ બાળપણથી ખુશાલ ભગતે અનેક લોકોનો ઉદ્ધાર કર્યો હતો. એ સમયે ઈડર રાજ્યના ગંભીરસિંહ મહારાજા રાજ કરતા હતા. ગંભીરસિંહ, તેમનો જન્મ સંવંત 1779માં થયો હતો. તેઓ નાની ઉંમરે ગાદીએ આવ્યા હતા. સન 1791થી 1833, સંવંત 1847થી 1889, આમ 42 વર્ષ તેમણે રાજ્ય કર્યું હતું. એમને કુલ 17 રાણીઓ હતી. ગંભીરસિંહ મહારાજાને ઈડરના રાજા હતા. એના રાજ્યમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી. બ્રાહ્મણો લોટ ઉઘરાવીને જીવન નિર્વાહ કરતા હતા. સંવંત 1855માં વર્ષ મોડું હતું. તેથી ઈડરના રાજા ગંભીરસિંહજીએ બ્રાહ્મણોના ઉઘરાવેલા લોટ ઉપર વેરો નાખ્યો હતો. તેને વટલોય વેરો કહેવામાં આવે છે. આ વેરાથી બ્રાહ્મણો ત્રાસી ગયા હતા. પછી એના રાજ્યના 444 બ્રાહ્મણો ભેગા થઈને એને વટલોય વેરો બંધ કરવા ઘણી આજીજી કરી. પરંતુ ગંભીરસિંહ 1 ના 2 ન થયા અને એ સમયે ટોરડામાં અને તે આખા પ્રાંતમાં ખુશાલ ભગત મહાન પ્રતાપી પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. સૌ બ્રાહ્મણોએ વિચાર્યું કે હવે આ દુઃખથી આપણને માત્ર ખુશાલ ભગત જ બચાવી શકે.
પછી 400 ઉપરાંત બ્રાહ્મણો ટોરડા આવ્યા. ખુશાલ ભટ્ટને ઈશ્વર જેવા મહાપ્રતાપી જાણી આપવીતી કહી. વટલોય વેરાનો જુલમ કહ્યો અને તેમાંથી બ્રાહ્મણોને બચાવવા પ્રાર્થના કરી. ત્યારે ખુશાલ ભગત સર્વ બ્રાહ્મણોને લઈને ઈડર ગયા. ત્યાં જઈ રાજાને બ્રાહ્મણો પાસેથી વેરો ન લેવાય એ રીતે શાસ્ત્ર સંમતિથી ઘણું સમજાવ્યા. બ્રાહ્મણો ઉપરનો વટલોય વેરો કાઢી નાખવા આજીજી કરી, પણ ગંભીરસિંહ રાજા એકના બે ન થયા. ત્યારે ખુશાલ ભગત સર્વ બ્રાહ્મણો સહિત ગામની પાસે ઉગમણી વાવ છે, વાવ, ત્યાં જઈને વૃક્ષ તળે મુકામ કર્યો અને સંધ્યા વંદન કર્યા. અને પછી સર્વ બ્રાહ્મણો સહિત નારાયણ ધૂન કર્યું. ત્યાં તો ખુશાલ ભગતના સંકલ્પથી મંડળે સહિત રાજા પ્રજા સર્વના મળમૂત્ર તત્કાળ બંધ થઈ ગયા. પેટ ચડી ગયા, નેત્ર તરી ગયા, પ્રાણ નીકળી જાય ને એવી ગભરામણ થવા લાગી. સર્વે આકુળ વ્યાકુળ થઈ ગયા. રાજાએ અનેક વૈદો બોલાવ્યા, પરંતુ કોઈનો કોઈ ઉપાય ચાલ્યો નહીં. 2 દિવસ આ રીતે દુઃખી થયા. ત્યારે એક સુગ્ન વૈદ્ય કહ્યું કે આ તમારી બીમારી શરીરની નથી, તમોને બ્રાહ્મણોના અપરાધ વડે આ દુઃખ થયું છે. માટે તત્કાળ ત્યાં જઈ સર્વે બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કરી અતિ નમ્રતાપૂર્વક ક્ષમા માગો. અને ખુશાલ ભગતે આવીને કહ્યું તે મુજબ વટલોય વેરો બંધ કરાવો તો જ સારું થશે. પછી તરત જ ગંભીરસિંહ રાજા પ્રધાન મંડળ સાથે જ્યાં ખુશાલ ભગત બેઠા હતા ને ત્યાં આવ્યા. પ્રણામ કરી નિર્માની ભાવે અપરાધની ક્ષમા માગી અને વટલોય વેરો બંધ કરવાનો લેખ કરી આપ્યો. ત્યારે રાજી થઈ ખુશાલ ભગતે સૌ ઉપર અમી દ્રષ્ટિ કરી. તેથી સર્વેના મળમૂત્રનો ખુલાસો થયો અને સર્વને સુખ થયું. પછી રાજા ગંભીરસિંહે સર્વે બ્રાહ્મણોને કહ્યું કે તમે તો સાક્ષાત ભૂમિ ઉપરના દેવ છો, અતિ સમર્થ છો, તમે ધારો એમ કરો. એવા ઈડરના રાજાના વચન સાંભળી સર્વે બ્રાહ્મણો બોલ્યા, આ કડીમાં અમે બ્રહ્મકર્મ રહિત કેવળ શૂદ્ર જેવા થયા તથા ભગવાનની ઉપાસના ભક્તિ રહિત થયા. એ કારણથી અમારામાં કંઈ દૈવત કે ચમત્કાર રહ્યો નથી. પણ આ ટોરડા ગામના ખુશાલ ભક્ત છે એ બહુ મોટા છે, પરમેશ્વર જેવા પ્રતાપી છે અને જેમ ધારે એમ કરે એવા અતિ સમર્થ છે. તે સાંભળીને રાજા ગંભીરસિંહે ખુશાલ ભગતને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. હાથ જોડીને કહ્યું કે મહારાજ, હે બ્રહ્મદેવ, મારે પુત્ર નથી. જો તમે કૃપા કરો તો મારે ઘેર પુત્રનો જન્મ થાય ને આપ કહો તો તમારા માટે એક મોટી હવેલી બંધાવી આપું, ખર્ચ માટે એક સારું ગામ ભેટ આપું. તમે આજથી અમારા રાજગુરુ છો. ગંભીરસિંહજીનું એવું વચન સાંભળી ખુશાલ ભગત હસ્યા અને બોલ્યા, અમારે હવેલી નથી જોઈતી, અમે ઘરનું ઝૂંપડું છે એ પણ મૂકી દેવાના છે. અમારે ગામ નથી જોઈતું, રાજગુરુનું પદ પણ નથી જોઈતું. અમે તો ગરીબના ગુરુ થઈશું. અને તમારે પુત્ર જોઈતો હોય ને તો માણસાના રાજા ભરતસિંહ રાવોલ ચાવડાની દીકરી ફૂલકુંવરબા છે એની સાથે લગ્ન કરો. તે થકી તમારે પુત્ર થશે એવો મારો આશીર્વાદ છે. અને એ પુત્ર જ્યારે જુવાન થશે ત્યારે પ્રગટ ભગવાનનો મહાન ભગત થશે. માટે એમનું નામ જવાનસિંહ રાખજો. તે તમારો પુત્ર તમારા મહેલની સામે એક મોટું શિખરબંધ મંદિર કરાવી એમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવશે અને એની પ્રતિષ્ઠા ભગવાનના જ્યેષ્ઠ પુત્ર અયોધ્યા પ્રસાદજીને હાથે કરાવશે. અને એ દેવોની પૂજા નૈવેદ્યના પ્રવાહ માટે એક સારું ગામ પણ આપશે. એમ કહી ત્યાંથી ખુશાલ ભટ્ટ
નિષ્પૃહપણે સર્વે બ્રાહ્મણો સહિત ચાલી નીકળ્યા. સહજાન સ્વામી મહારાજની જય.